નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા છે. જંબુસરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ નવયુગ વિદ્યાલય, સરસ્વતી વિદ્યા મંદિર અને પૂજા વિદ્યા મંદિર ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ યુવક બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રોટોકોલ મુજબ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચથી આવેલા યોગ ટ્રેનરો રશ્મિકાંત ત્રિવેદી, માલવીબેન નકુમ, ચંદ્રિકાબેન પારેખ અને હેતલબેન લીંબચિયાના માર્ગદર્શન હેઠળ આશરે 1800 વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને યોગના શારીરિક અને માનસિક લાભોની માહિતી આપવામાં આવી હતી તેમજ માનસિક શાંતિ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર અને શાળા પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. 12મા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવના ભાગરૂપે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી અમે 4ની ટીમ જંબુસર આજે આવેલી હતી અને નવયુગ સ્કૂલની અંદર અમે આજે યોગનો પ્રોગ્રામ કર્યો અને છોકરાઓ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો. ટીચર સ્ટાફને સ્કૂલ પરિવાર તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો અમને. તે બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ અને છોકરાઓ યોગા કરતા રહે છે અને રેગ્યુલર કોઈ યોગા કરે છે તે અમને પ્રતિથી એની મળતી હતી અને છોકરાઓને યોગા કરવાની અમને બહુ મજા આવી અને શાળા પરિવાર તરફથી પણ અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને થેન્ક યુ. આભાર.